નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં. કાલે આપણે આંતરિક પરિબળો વિશે વાત કરી હતી. આજે આપણે જોશું એક્સટર્નલ ફેક્ટર, બાહ્ય પરિબળો. હવે બાહ્ય પરિબળોમાં પહેલું છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. હવે જ્યારે પણ બજારમાં છે તેજી અને મંદીની સ્થિતિ આવે છે તો એ પણ છે એ મૂડી માળખાને અસર કરે છે. તો કે મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. હવે માર્કેટમાં એવું થશે કે જ્યારે મંદીનો સમય હશે કે મંદીની સ્થિતિ હશે ત્યારે લોકો શું કરશે કે ઇક્વિટી શેરમાં પોતાનું ઇન્વેસ્ટ નહીં કરે પરંતુ શેમાં કરશે તો કે ડિબેન્ચરમાં. જ્યારે તેજી હશે ત્યારે શું કરશે કે ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ એ લોકો શું કરશે, રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરશે. એટલે મંદીમાં ડિવિડન્ડ ઓછું મળે એટલે ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. જ્યારે તેજીના સમયમાં શું થશે, માર્કેટ અપ જશે, એથી રોકાણકારોને પણ ઊંચા ડિવિડન્ડની અપેક્ષા હશે, તેથી એ લોકો શું કરશે, ઇક્વિટી શેરમાં રોકાણ કરશે. આ મૂડી માળખાની રચનાનો આધાર બજારના પ્રવર્તમાન વલણો ઉપર રહેલો છે. બજારનું વલણ કેવું છે એના ઉપર છે એનું ઇન્વેસ્ટમેન્ટ કેમાં કરવું એનો આધાર રહેલો હોય છે. તો કે મૂડી માળખાનો રચનાનો આધાર બજારમાં પ્રવર્તમાન વલણો ઉપર રહેલો હોય છે કે તેજીની સ્થિતિ હશે ત્યારે એ પ્રમાણે રોકાણ કરશે અને મંદીની પરિસ્થિતિ હશે ત્યારે એ પ્રમાણે રોકાણ કરશે. પછી છે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાનું વલણ રહે છે. કારણ કે ઉછીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કંપની માટે શું હોય, બોજારૂપ બને. પરંતુ પ્રવર્તમાન વ્યાજના દર ઓછા હોય તો મૂડી માળખાને ડિબેન્ચરમાં પણ સ્થાન આપવામાં આવે છે. હવે આપણે જોઈએ કે માર્કેટમાં વ્યાજનો દર કેટલો છે. તો કે મૂડી બજારમાં પ્રવર્તમાન મીન્સ કે હાલનો વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી અને ભંડોળ છે એ મેળવી શકે છે. કેમ કે વ્યાજનો દર કેવો છે તો કે ઊંચો છે, તો કંપની શું કરશે, ઇક્વિટી શેર બહાર પાડશે અને પોતાની ભંડોળ છે એ એકત્ર કરશે. કારણ કે ઉછીની મૂડી ઉપર વ્યાજની વધુ ચૂકવણી કંપની માટે શું થાય, બોજારૂપ બની શકે છે. કારણ કે વ્યાજ છે એ વધારે આપવું પડે. પરંતુ પ્રવર્તમાન વ્યાજના દર ઓછા હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવતું હોય છે. પછી છે મૂડી પડતર જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ. મૂડી ઊભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ, બાંયધરી કમિશન, દલાલી વગેરે ખર્ચાઓ કરવા પડે છે. હવે અહીંયા શું કહે છે કે મૂડી પડતર જામીનગીરી બહાર પાડવાના ખર્ચમાં તો કે મૂડી ઊભી કરવા માટે કંપની શું કરે, જામીનગીરીઓ બહાર પાડે. જામીનગીરીઓ વિવિધ પ્રકારની જામીનગીરીઓ છે એ બહાર પાડે ત્યારે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ લાગે છે, કમિશન હોય, દલાલી હોય, તો એવા જુદા જુદા પ્રકારના ખર્ચા છે એ કંપનીને કરવા પડતા હોય છે. જેમ આ ખર્ચા વધુ તેમ મૂડી પડતર પણ વધુ. કે કંપની છે એ પોતાની ભંડોળ મેળવવા માટે જે પણ ખર્ચા કરે છે, વિજ્ઞાપન પત્ર છે, કમિશન છે, દલાલી છે, તો એ બધા ખર્ચા જેમ જેમ વધુ થશે તેમ તેમ એની મૂડી પડતર પણ વધતી જશે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં ખર્ચા જુદા જુદા હોય છે. જો કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અને જામીનગીરીઓ બહાર પાડવાની ખર્ચની સરખામણીમાં ઓછો આવે છે. આપણે જ્યારે ડિબેન્ચર બહાર પાડીએ છીએ તો એનો ખર્ચ છે એ પ્રમાણમાં ઓછો હોય છે. પછી છે કાનૂની નિયંત્રણો. મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કાનૂની નિયંત્રણો એટલે કે સરકાર તરફથી જે પણ કાનૂન બનાવેલા હોય, જે પણ કાનૂન હોય એનો કાયદો છે એ તમારે પસાર કરવા પડે છે. એટલે કાનૂની નિયંત્રણોમાંથી પણ પસાર થવું પડે છે. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. આ ઉપરાંત સેબીના નિયમો, આરબીઆઈના નિયમો, કંપની ધારાની જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે મૂડી માળખું છે જ્યારે પણ પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો છે એ આપણને ફોલો કરવા પડે છે. કે જ્યારે કોઈ પણ કંપની છે
એ જ્યારે જામીનગીરી બહાર પાડે, બરાબર, જ્યારે પણ કંપની જામીનગીરી બહાર પાડે ત્યારે મૂડી ભંડોળ એને મેળવવું હોય છે. તો મૂડી ભંડોળ મેળવતી વખતે કંપનીએ શું હોય કે ઇક્વિટી શેર છે એ ફરજિયાત બહાર પાડવા પડે. અને ઇક્વિટી શેર જ્યારે ફરજિયાત બહાર પાડવા પડે તો એને શું હોય કે સેબીના નિયમો હોય એ લાગુ પડે. આરબીઆઈ મીન્સ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો એના પણ નિયમો લાગુ કરવા પડે. અને કંપની ધારાની જોગવાઈઓ છે એ પણ એને ધ્યાનમાં લેવા જરૂરી છે. એટલે કાનૂની નિયંત્રણો છે એનામાંથી પસાર થવું પડતું હોય છે. પછી છે કરવેરા નીતિ. કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે, જેથી ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજની રકમ કરવેરાના હેતુમાંથી આવકમાંથી કપાત તરીકે મજરે મેળવી શકાય. હવે કરવેરા નીતિમાં શું કહે છે કે જો કરવેરાનું કંપનીમાં કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની શું કરે, ડિબેન્ચર બહાર પાડી વધારે મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે. શું કામ? તો કે કરવેરાનું પ્રમાણ ઊંચું છે. હવે એવું કરવાથી શું થશે કે ડિબેન્ચર પર ચૂકવેલ જે વ્યાજની રકમ છે એ કરવેરાના હેતુમાંથી આવકમાંથી કપાત મીન્સ કે કાપેલી હોય તે રકમ આવકમાંથી કપાત તરીકે મજરે એટલે કે બાદ તરીકે મેળવી શકાય છે. કે જેથી ડિબેન્ચર ઉપર ચૂકવેલ વ્યાજની રકમ છે એ આવકવેરાના હેતુમાંથી શું કરે, કપાત તરીકે મજરે મેળવી શકાય. તેથી કરવેરાનો બોજ છે એ કંપનીને ઓછો ચૂકવવો પડે. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર વધુ લોકપ્રિય બને છે. હવે શું થાય કે ડિવિડન્ડની આવક છે એ કરમુક્ત હોય. જ્યારે પણ કંપનીમાં કોઈ પણ શેર હોલ્ડર હોય તો એને શેર ઉપર શું આપે છે, ડિવિડન્ડ આપે છે, બરાબર. હવે ડિવિડન્ડ કેવું હોય, કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર હોય એ વસૂલાતો હોય, અથવા તો ડિવિડન્ડ કરમુક્ત હોય અથવા તો નીચા દરે કર એમાં વસૂલાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારો શેમાં રોકાણ કરશે, તો કે ઇક્વિટી શેરમાં. શું કામ? તો કે એમાં ડિવિડન્ડની આવકમાં કર નીચો હોય છે અથવા તો સમૂરો કર મુક્ત હોય છે, માટે લોકો છે ઇક્વિટી શેર વધારે પસંદ કરે છે. પછી છે સંસ્થાકીય રોકાણકારો. વીમા કંપની, બેન્કો, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય જે સંસ્થાઓ છે વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. હવે સંસ્થાકીય રોકાણકારો શું કરે છે તો કે વીમા કંપનીઓ હોય, બેન્કો હોય, રાજ્ય અને કેન્દ્ર સરકારની જે નાણાકીય સંસ્થાઓ હોય અને તેમના જે સ્થાપિત નિયમો હોય એ શરતોને આધીન પોતાના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. હવે મૂડી માળખાની રચના કરતી વખતે કે મૂડી માળખાની રચનામાં જ્યારે પણ ફેરફાર કરવો હોય ત્યારે આ બધી સંસ્થાઓના વલણો અને શરતોની વિચારણા કરવામાં આવે છે. કે જ્યારે પણ આપણને મૂડી માળખામાં ફેરફાર કરવો છે ત્યારે આપણને વીમા કંપની, બેન્કો હોય, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ હોય એ બધાની આપણને વિચારણા કરવી પડે છે. તો સંસ્થાકીય રોકાણકારો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. પછી છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. હવે વિદેશી રોકાણકાર સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય, પરંતુ તે ઉદ્દેશ શું હોય કે ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનું હોય છે. આપણને નામ ઉપરથી જ ખબર પડી જાય કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે ક્યાંની હશે, બહારની હશે. હવે જો વિદેશી રોકાણકારની જે સંસ્થા હોય એ લોકોનો સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શું હોય કે એ લોકોની સ્થાપના કે નોંધણી ક્યાં હોય, ભારતની બહાર હોય. એની નોંધણી ક્યાં હોય, ભારતની બહાર હોય, પરંતુ એનો ઉદ્દેશ શું હોય કે ભારતના જે પ્રાથમિક અને ગૌણ બજાર છે એમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય છે. એટલે કે એની નોંધણી ભારત બહાર હોય પરંતુ એ લોકો કાર્ય શેમાં કરતા હોય, ભારતની માર્કેટમાં કરતા હોય. એટલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. આથી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર, ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. હવે કોઈ પણ વિદેશી સંસ્થા છે એને ભારતમાં રોકાણ કરવું હોય તો સેબીમાં છે એને ફરજિયાત નોંધણી કરાવવી પડે છે. તેથી શું થશે કે સંસ્થાઓને ભારતીય કંપનીના શેર, ડિબેન્ચર છે એ ખરીદવાની મંજૂરી મળી શકશે. જો સેબીમાં નોંધણી કરાવેલ નહીં હોય
તો આવી જે વિદેશી રોકાણકારોની જે સંસ્થા છે એ લોકોને શેર અને ડિબેન્ચર ખરીદવામાં મુશ્કેલી પડશે. આથી તેની નોંધણી છે એ સેબી સમક્ષ કરાવવી ફરજિયાત છે. બરાબર. તો આ હતા એના બાહ્ય પરિબળો, મૂડી માળખાના બાહ્ય પરિબળો. હવે જોઈએ આપણે કાર્યશીલ મૂડી, વર્કિંગ કેપિટલ. ન્યૂ ટોપિક છે 8.4 કાર્યશીલ મૂડી. જોઈએ પહેલા એનો અર્થ અને તેની વ્યાખ્યા કે કાર્યશીલ મૂડી છે એ કોને કહેવાય. બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. આપણને ખબર છે કે કાયમી મૂડી અને કોને કહેવાય અને કાર્યશીલ મૂડી કોને કહેવાય. તો કે કાયમી મિલકતો હોય, ધંધામાં કાયમી મિલકતો હોય જેવી કે જમીન, મકાન, યંત્ર વગેરે ખરીદવા માટે આપણને કેવી મૂડીની જરૂર છે? કાયમી મૂડીની. જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત આપણને શું હોય કે રોજબરોજના જે ખર્ચા હોય એ ચૂકવવા માટે અને ધંધાને સામાન્ય રીતે ચાલુ રાખવા માટે, જેવી કે કાચો માલ છે, દેવાદારો છે, લેણી હુંડી છે, એ બધાને કેવી કહેવાશે? તો કે કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી હોય છે, આથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત કહે છે. હવે આ પ્રશ્ન છે તમારે 1 માર્કમાં પૂછાઈ શકે છે કે કાર્યશીલ મૂડીને કેવી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કાર્યશીલ મૂડીને કેવી મૂડી તરીકે ઓળખવામાં આવે છે? તો કાર્યશીલ મૂડીને જીવન રક્ત સમાન કહેવામાં આવે છે. લાઈફ બ્લડ આપણે જેને કહીએ છીએ, જીવન રક્ત સમાન તેને છે ઓળખવામાં આવે છે. બરાબર. બંનેનો તફાવત આપણને જોઈએ તો નામ ઉપરથી જ આપણને સમજાઈ જાય કે કાયમી મૂડી એટલે જમીન, મકાન, યંત્ર જેવી વસ્તુઓ છે એ ધંધામાં રોકવા માટે કેવી મૂડી જોઈએ? મોટી મૂડી. મોટી મૂડીને શું કહેવાય? કાયમી મૂડી. અને કાર્યશીલ મૂડી કે ધંધો ચલાવવા માટે આપણને જે રોજબરોજના ખર્ચા છે એ ચૂકવવા માટે જે મૂડી હોય છે એને કેવી કહેવાય? કાર્યશીલ મૂડી. અને કાર્યશીલ મૂડી છે એ સતત ચક્રાકાર રીતે ફરતી રહે છે અને જીવન રક્ત તેને કહેવામાં આવે છે. હવે આમાં કેટલીક વ્યાખ્યાઓ આપી છે કે લિંકન ડોરિસ સ્ટેવન્સના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. હવે શું કહે છે કે કાર્યશીલ મૂડી એટલે શું? તો કે ચાલુ મિલકતો હોય અને ચાલુ જવાબદારીઓ હોય. તો મિલકતોનો જવાબદારી ઉપરનો વધારો એટલે શું કહેવાય? કાર્યશીલ મૂડી. તમે એમ યાદ રાખી લો કે મિલકતોનો જવાબદારી ઉપરનો વધારો એટલે શું કહેવાય? એને ટૂંકમાં કાર્યશીલ મૂડી કહેવાય. અને જે મિલ શું કહેશે કે ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. જે પણ ચાલુ મિલકતો છે એને આપણે સરવાળો કરીએ એટલે શું થશે? કુલ કાર્યશીલ મૂડી છે એ આપણને મળી જશે. એટલે ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. હવે એનો ખ્યાલ જોઈએ. કન્સેપ્ટ ઓફ વર્કિંગ કેપિટલ. કુલ કાર્યશીલ મૂડી, ગ્રોસ વર્કિંગ કેપિટલ. તો કે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ હોય, તૈયાર માલનો સ્ટોક હોય, દેવાદાર, લેણી હુંડી, ટૂંકા ગાળાની કોઈ પણ જામીનગીરીઓ હોય તો એમાં કુલ રોકાણનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી. આપણે જોતા હતા કે કાર્યશીલ મૂડી એટલે ધંધામાં છે સતત ચક્રાકાર રીતે ફર્યા કરે છે. તો એમાં કેવું હોય? આપણે જોઈએ તો કાચો માલ હોય, તૈયાર માલનો સ્ટોક હોય, દેવાદાર હોય, લેણી હુંડી હોય, દેવી હુંડી હોય, ટૂંકા ગાળાની જામીનગીરીઓ હોય. તો આપણે આ બધાનો સરવાળો કરશું એટલે આપણને શું મળશે? ગ્રોસ વર્કિંગ કેપિટલ. તો કુલ કાર્યશીલ મૂડી બરાબર કુલ ચાલુ મિલકતો.